નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણી સાથે શ્રોતા દ્વારા મળેલા કેટલાક સ્રોત છે. ડૉક્ટર અમૃત પટેલનો લેખ, નવી નોંધ અને ઉમિયા જ્યોત પત્રિકામાંથી પણ કેટલાક અંશો. અને આના આધારે આપણે ગુજરાતમાં ખાસ કરીને પાટીદાર સમાજના સંદર્ભમાં સહકારી મોડેલની જે શક્યતાઓ છે, જે ફાયદાઓ છે, એના પર થોડી ઊંડી વાત કરવાના છીએ. આપણો હેતુ એ સમજવાનો છે કે આ સ્રોતોમાં ખાસ કરીને ઉમિયા જ્યોતમાં સહકારી માળખાને વ્યાપાર અને ખેતી બંને માટે એમ કે એક મજબૂત વિકલ્પ કેમ ગણાવ્યો છે અને અત્યારના જે પડકારો છે આર્થિક, સામાજિક, એમાં આ મોડેલ કઈ રીતે મદદ કરી શકે અને લાંબા ગાળે સમુદાયને શું ફાયદો થાય. તો ચાલો આને જરા વધુ ખોલીને સમજીએ. શરૂઆત કરીએ ગુજરાતના બદલાતા આર્થિક માહોલથી. જેમ સ્રોતોમાં પણ છે કે નવી વ્યાપારી તકો તો દેખાઈ રહી છે. હોટેલ ઉદ્યોગ જુઓ, રિટેલ મોલ્સ, શોપિંગ સેન્ટરો. હા, એ તો છે જ. ટુરિઝમ પણ વધી રહ્યું છે અને ફૂડ કોર્પોરેટ ક્ષેત્રો એટલે મોટી રેસ્ટોરન્ટ ચેઇન, ફૂડ પ્રોસેસિંગ, આ બધું મતલબ વિકાસ તો દેખાડે છે ને. હા, બિલકુલ. આ નવા ક્ષેત્રો ખરેખર એમ કે નવી તકો તો ઊભી કરી જ રહ્યા છે આર્થિક પ્રવૃત્તિ માટે, રોજગારી માટે. પણ સ્રોતો એ પણ કહે છે કે આ તકો સાથે એક વ્યવહારુ પડકાર છે, મોટો પડકાર. વ્યક્તિગત રીતે કોઈ એક માણસ માટે, ખાસ કરીને નવા ઉદ્યોગ સાહસિક માટે, આ મોટા ઉદ્યોગો શરૂ કરવા એ બહુ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? જો, એક તો મૂડી. બહુ મોટી મૂડી જોઈએ, જે એક વ્યક્તિ માટે ભેગી કરવી સહેલી નથી. બીજું, જોખમ. આવા મોટા સાહસમાં ધંધાકીય જોખમ પણ ખૂબ વધારે હોય. બરાબર. અને ત્રીજું, આખું વ્યવસ્થાપન સંભાળવું. ફાઇનાન્સ, માર્કેટિંગ, ઓપરેશન્સ. એક વ્યક્તિ માટે આ બધું જટિલ બની જાય, અઘરું પડે. એટલે ઘણા લોકો સક્ષમ હોવા છતાં આવા મોટા પ્રયાસોથી દૂર રહે છે. એટલે તકો છે પણ એનો લાભ લેવામાં વ્યક્તિગત મર્યાદાઓ નડે છે એમને. હા, બરાબર. તો પછી આનો ઉકેલ શું? અહીં જ ઉમિયા જ્યોતના જે અંશો છે એ સહકારી બેઝના વિચાર પર ભાર મૂકે છે. અને ગુજરાતમાં તો સહકારી ચળવળનો ઇતિહાસ છે જ. અમૂલ. હા, અમૂલ તો ઉત્તમ ઉદાહરણ છે. દૂધસાગર, બનાસ ડેરી, ઇફકો, આ બધા નામ સહકારની તાકાત બતાવે છે. તો આ સહકારી મોડલ અત્યારના નવા આર્થિક માહોલમાં કેવી રીતે કામ કરી શકે? એની રચના શું હોય? હા, અને અહીંયા જ રસપ્રદ વાત એ છે કે સહકારી મોડેલ બરાબર આ જ પડકારોનો ઉકેલ આપે છે. મૂડી, જોખમ, વ્યવસ્થાપન. એની કાર્યપ્રણાલી સમજવા જેવી છે. જુઓ, પહેલું, શરૂઆતની મૂડી. એ કોઈ એક વ્યક્તિ પાસેથી નહીં, પણ ઘણા બધા સભ્યો પાસેથી નાના નાના હિસ્સામાં ભેગી થાય, સામૂહિક રીતે. અચ્છા, એટલે બોજ વહેંચાઈ જાય. બરાબર. કોઈ એક પર મોટો આર્થિક બોજ નહીં, અને રોકાણનું જોખમ પણ વહેંચાઈ જાય બધા વચ્ચે. આનાથી લોકો જોડાય પણ ખરા. બીજું, આ સંસ્થાઓ ખબર છે એ દેશના સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી શકાય. એટલે કાયદેસર માળખું મળે. હા, સ્પષ્ટ કાયદાકીય માળખું, પારદર્શક સંચાલન માટે નિયમો મળે અને સરકારી યોજનાઓનો લાભ પણ લઈ શકે. ત્રીજું, નફો. જે પણ નફો થાય એ નિયમ મુજબ દરેક સભ્યને એમના હિસ્સા પ્રમાણે મળે, ડિવિડન્ડ તરીકે. એટલે સફળતાનો લાભ બધાને. હા, અને ચોથું, જે આને ખાનગી કંપનીથી અલગ પાડે છે એ છે એનો બેવડો હેતુ. સહકારી સંસ્થાનોનો હેતુ ખાલી નફો કમાવાનો નથી હોતો, પણ સાથે સાથે સભ્યો અને સમાજનું હિત જોવાનું પણ હોય છે. એ સ્થાનિક રોજગારી ઊભી કરે, સ્થાનિક સાધનો વાપરે, સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરે. એટલે વ્યાપાર અને સમાજ કલ્યાણ બંને સાથે. આ બહુ મહત્વનું છે. માત્ર નફો નહીં, પણ સામાજિક હિત પણ. હવે વાત વધુ રસપ્રદ બને છે. આ મોડેલને પાટીદાર સમાજ સાથે કેવી રીતે જોડી શકાય? સ્રોતો કહે છે એમ સમાજનો ઇતિહાસ જોઈએ તો એકતા, સંગઠનની ભાવના તો છે જ. પહેલાં ખેતીમાં મદદ હોય, માં ઉમિયાની ભક્તિ હોય, શિક્ષણ માટે ભેગા થવું હોય. હા, એ સહકાર તો દેખાય છે. હોસ્ટેલો, શૈક્ષણિક સંકુલો. બરાબર. આ એકતા સામાજિક, ધાર્મિક કામોમાં દેખાય છે, પણ અત્યારની આર્થિક વાસ્તવિકતા જુઓ. ગુજરાતમાં પાટીદાર વસ્તી સારી એવી છે, લગભગ 17-19%. હા, નોંધપાત્ર છે. તેમ છતાં નોકરીની તકો, સરકારી હોય કે ખાનગી, એ ઓછી થઈ રહી છે અને સમાજના બધા જ લોકો, શહેરમાં હોય કે ગામડામાં, એટલા આર્થિક રીતે સક્ષમ નથી કે મોટા ધંધા શરૂ કરી શકે.
આ એક મોટો પડકાર છે ને. સામાજિક એકતા છે, પણ આર્થિક ક્ષેત્રે એનો પૂરો ઉપયોગ નથી થતો. તમે બરાબર મુદ્દો પકડ્યો છે. અને એટલે જ આ સહકારી મોડેલ પાટીદાર સમાજ માટે બહુ જ સુસંગત અને જરૂરી બની જાય છે. સ્રોતો સૂચવે છે એમ આનાથી સમાજના યુવા ઉદ્યોગ સાહસિકોને એક પ્લેટફોર્મ મળે, જેમની પાસે નવા આઈડિયા છે, ક્ષમતા છે, પણ મૂડી નથી, જોખમ લેવાની હિંમત નથી. એ લોકો સાથે મળીને આગળ વધી શકે. એકબીજાના સહારે. હા. બીજું, સમાજની જે મૂડી છે, નાની બચતો છે, એ સમાજમાં જ રહે, સમાજના વિકાસમાં વપરાય. નફો બહાર જવાને બદલે સભ્યોમાં અને સ્થાનિક અર્થતંત્રમાં જ ફરે. આ પણ મહત્વનું છે. અને ત્રીજું, રોજગારી. આવા મોટા સહકારી પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે, ખાસ કરીને ગામડાઓમાં, અર્ધશહેરી વિસ્તારોમાં સારી એવી રોજગારી ઊભી થાય. ઉમિયા જ્યોતમાં જે ઉમિયા સહકારી હોટેલ એન્ડ મોલ લિમિટેડનું ઉદાહરણ આપ્યું છે, એ આ દિશામાં એક સારો વિચાર છે. હા, એનો ઉલ્લેખ છે. કલ્પના કરો, આવે કોઈ સંસ્થા સફળ થાય તો એ ખાલી એક બિઝનેસ ના રહે. એ સમાજની આર્થિક તાકાત અને સંગઠન શક્તિનું પ્રતીક બને, બીજા માટે પણ પ્રેરણા બને. અને આનાથી એ સવાલ ઊભો થાય છે કે જે પરંપરાગત એકતા ધાર્મિક, શૈક્ષણિક કામોમાં દેખાય છે, એને આર્થિક ઉન્નતિ માટે આવા પ્રોજેક્ટ્સમાં સફળતાપૂર્વક કેવી રીતે લાવી શકાય? આ બદલાવ કેવી રીતે શક્ય બને? શક્તિ, શિક્ષણ, સેવામાં વપરાય એને હવે આર્થિક ક્ષેત્રે વિસ્તારવાનો વિચાર એ પરિવર્તન લાવી શકે. અને સહકારી માળખું એના માટે એક રસ્તો છે. સહકારી મોડેલની વાત હોય અને ખેતીની વાત ન આવે એવું બને નહીં, કારણ કે પાટીદાર સમાજનો મોટો વર્ગ તો ખેતી સાથે જોડાયેલો છે. સ્રોતો આના પર પણ ધ્યાન દોરે છે. એક મોટી સમસ્યા છે જમીનની માલિકી. વારસાઈના કારણે, બીજા કારણોસર જમીન બહુ નાની, વહેંચાયેલી થઈ ગઈ છે. હા, ટુકડા થઈ ગયા છે. ઘણા ખેડૂતો પાસે માંડ 1-2 વીઘા હોય, કોઈ પાસે 5-10 વીઘા, અને એ પણ કદાચ અલગ-અલગ જગ્યાએ. આવી સ્થિતિમાં પછી આધુનિક ખેતી કરવી, મોટો પાક લેવો, બજારમાં સારો ભાવ મેળવવો, એ બધું અઘરું પડે. હા, અને અહીં જ સામૂહિક સહકારી ખેતીનો વિચાર બહુ કામનો છે. જો આપણે એને મોટા ચિત્રમાં જોઈએ તો આવા નાના ટુકડાવાળા ઘણા ખેડૂતો ભેગા થાય, એક સહકારી જૂથ બનાવે અને જમીન પર સાથે મળીને ખેતી કરે તો ઘણો ફરક પડી શકે. કેવી રીતે? જો, મોંઘી મશીનરી છે, ટ્રેક્ટર, હાર્વેસ્ટર, એ સાથે મળીને વસાવી શકે, ભાડે રાખી શકે. બિયારણ, ખાતર, દવાઓ જથ્થાબંધ ખરીદી શકે, એટલે ખર્ચ ઘટે. નવી ખેતી પદ્ધતિઓ, ટેકનોલોજી અપનાવી શકે, પાણીનું સારું આયોજન કરી શકે. અને સૌથી મોટી વાત, જે પાક થાય એ મોટા જથ્થામાં બજારમાં લઈ જઈને સારો ભાવ મેળવી શકે. કદાચ સીધું પ્રોસેસિંગ યુનિટ કે રિટેલ ચેન સાથે પણ જોડાઈ શકે. જે મર્યાદાઓ એકલા ખેડૂતને નડે છે, વિભક્ત કુટુંબ, નાના ટુકડા, સાધનોની કમી, એ બધી સહકારી ખેતીથી દૂર થઈ શકે. આનાથી ખેતી નફાકારક બની શકે, ખાલી ગુજરાન માટે નહીં, પણ એક સારો ઉદ્યમ બની શકે. આ તો ખેતીમાં પણ ક્રાંતિ જેવી વાત થઈ. એટલે સહકારી મોડલ ભલે નવા ઉદ્યોગ માટે હોય કે પરંપરાગત ખેતી માટે, બંનેમાં શક્યતાઓ તો ઘણી છે. પણ આપણે જાણીએ છીએ કે સારામાં સારો વિચાર પણ જો બરાબર અમલમાં ન મુકાય તો સફળ નથી થતો. કોઈ પણ સાહસની સફળતા માટે અમુક શરતો હોય. તો આ જે સહકારી સાહસોની વાત છે, એને સફળ બનાવવા માટે શું જરૂરી છે? સ્રોતો શું કહે છે? સ્રોતો આ બાબતે બહુ સ્પષ્ટ છે. સફળતા માટે અમુક વસ્તુઓ પાયાની છે, અનિવાર્ય છે. સૌથી પહેલું અને સૌથી મહત્વનું, પારદર્શક હિસાબ અને વહીવટ. અચ્છા, ટ્રાન્સપરન્સી. બિલકુલ. એક રૂપિયાનો હિસાબ ચોખ્ખો હોવો જોઈએ. બધા સભ્યો માટે ખુલ્લો હોવો જોઈએ. વહીવટમાં કંઈ છુપાવવાનું નહીં. આનાથી જ સભ્યોનો વિશ્વાસ ટકી રહે. અને વિશ્વાસ એ જ સહકારી સંસ્થાનો પાયો છે. ખાનગી કંપની કરતાં પણ વધારે પારદર્શિતા અહીં જોઈએ. કારણ કે આ ઘણા લોકોની મૂડી અને આશા પર ચાલે છે. બરાબર. બીજું, મજબૂત અને સ્પષ્ટ નીતિ નિયમો. કોણ સભ્ય બને, મૂડી કેવી રીતે આવે, નફો કેવી રીતે વહેંચાય, સંચાલન કોણ કરે, નિર્ણયો કઈ રીતે લેવાય, આ બધું લખેલું, સ્પષ્ટ હોવું જોઈએ. અને એનું કડક પાલન થવું જોઈએ. ત્રીજું, વિશ્વાસુ અને સક્ષમ મેનેજમેન્ટ ટીમ. જે લોકો સંચાલન કરે એ નિષ્ઠાવાન હોવા જોઈએ, કાબેલ હોવા જોઈએ. એમનામાં ખાલી ધંધાકીય આવડત નહીં, પણ સેવાભાવના પણ હોવી જોઈએ. એમનો હેતુ ખાલી નફો રળવાનો નહીં,
પણ આખા સંગઠન અને સભ્યોના ભલા માટે કામ કરવાનો હોવો જોઈએ. સેવા ભાવના એટલે સંચાલકો પોતાને માલિક નહીં પણ સભ્યોના પ્રતિનિધિ, ટ્રસ્ટી સમજે. અને એક રસપ્રદ વાત સ્ત્રોતમાં એ પણ છે, કદાચ થોડી કડક લાગે, કે જો નિયમો ખરેખર કડક હોય અને એનું ચુસ્તપણે પાલન થાય, મતલબ કોઈ ગેરરીતિ, કોઈ ઢીલાશ નહીં, તો આ સહકારી ધંધા 100% નફો કરી શકે છે. 100%. હા, કદાચ આંકડો અતિશયોક્તિ લાગે, પણ એનો ભાવ એ છે કે શિસ્ત, પ્રામાણિકતા, પારદર્શિતા એ જ સફળતાની ચાવી છે. તો આ બધી ચર્ચા અને સ્રોતોના વિશ્લેષણ પરથી મુખ્ય સંદેશ શું નીકળે છે? મતલબ આ બધાનો સાર શું? મને લાગે છે કે એ જ જે સ્રોતોમાં પણ વારંવાર આવે છે અને જે ગુજરાતની સહકારી ચળવળનો મંત્ર રહ્યો છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. તદ્દન સાચું કહ્યું. આ વિચારની તાકાત ખરેખર બહુ મોટી છે. સ્ત્રોતો જે ચિત્ર રજૂ કરે છે એ પ્રમાણે જ્યારે સમાજની બુદ્ધિ એટલે કે વિચારો, આવડત, માનવબળ, યુવાનોની શક્તિ, અનુભવીઓનું માર્ગદર્શન હા અને નાણાંકીય સાધનો, નાની મોટી બચતો, આ બધું ભેગું થાય અને એને સહકારી માળખા હેઠળ યોગ્ય દિશા મળે, ત્યારે સામૂહિક પ્રગતિ થાય. સાથે મળીને ઉન્નતિ કરવી એ ખાલી સૂત્ર ના રહે, હકીકત બને. આ મોડલ સીધો જ એ પડકારોનો ઉકેલ આપે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. મૂડીની કમી, જોખમની ચિંતા, ઓછી રોજગારી. સહકારી સાહસોથી સ્વરોજગારી વધે. સમાજ નોકરી પર નિર્ભર રહેવાને બદલે સ્વનિર્ભર બને. સ્વનિર્ભરતા. હા, અને જ્યારે વ્યક્તિ અને સમાજ આર્થિક રીતે સ્વનિર્ભર બને, ત્યારે સ્વાભાવિક રીતે સ્વમાન પણ વધે. સ્રોતો આશા રાખે છે કે જો આવા 1-2 પ્રયોગ પણ સફળ થાય તો એ બીજા તાલુકાઓ, ગામો, સમાજો માટે પ્રેરણા બની શકે. સમાજ પોતે જ પોતાના વિકાસનો રસ્તો બનાવી શકે. આમ આજની આપણી આ વાતચીત પરથી એ સ્પષ્ટ થાય છે કે સહકારી મોડેલ એ ખાલી એક આર્થિક ગોઠવણ નથી, પણ પાટીદાર સમાજ જેવા સંગઠિત સમાજ માટે આર્થિક રીતે મજબૂત થવા, સામાજિક એકતાને વધુ દ્રઢ કરવા અને આખા સમુદાયનો વિકાસ સાધવા માટેનું એક શક્તિશાળી સાધન બની શકે છે. એ સમાજની જે પરંપરાગત તાકાત છે, એકતા, સંગઠન, ભરોસો, એના પર જ આધાર રાખીને આજના જમાનાના આર્થિક પડકારોનો સામનો કરવાનો એક નક્કર રસ્તો બતાવે છે. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય, જે આપણા સ્રોતોમાં વારંવાર જે મુદ્દા પર ભાર મુકાયો છે, સારું શાસન અને પારદર્શિતા, એના પર જ આધારિત છે. આપણે જોયું કે કોઈ પણ સહકારી સાહસ લાંબો સમય સફળ રહે એના માટે પારદર્શક સંચાલન, સ્પષ્ટ નિયમો, મજબૂત વ્યવસ્થાપન કેટલું જરૂરી છે. હા, અનિવાર્ય જ છે. તો સવાલ એ થાય કે આ જે નવા આર્થિક સહકારી સાહસો શરૂ થાય, એ શરૂઆતથી જ સફળ રહે અને એમાં ભ્રષ્ટાચાર કે ગેરવહીવટની શક્યતા ઓછામાં ઓછી રહે, એ ખાતરી કરવા માટે સમાજની અત્યારે જે રચનાઓ છે, સંગઠનો છે, શાસન પદ્ધતિઓ છે, કદાચ ધાર્મિક સંસ્થાઓના સંચાલનના અનુભવો હોય, કેળવણી મંડળોના બંધારણ હોય કે પછી જૂની સહકારી મંડળીઓના સારા નરસા અનુભવો હોય, આ બધામાંથી શું શીખી શકાય, કયા સારા તત્વો આ નવા સાહસોના બંધારણમાં, એની કાર્યપદ્ધતિમાં અપનાવી શકાય. ટૂંકમાં અત્યારની કઈ સામાજિક અને સંગઠનની શક્તિઓનો ઉપયોગ કરીને આ જરૂરી પારદર્શિતા, નિયમપાલન અને વિશ્વાસનું વાતાવરણ શરૂઆતથી જ બનાવી શકાય. આના પર જો ગંભીરતાથી વિચારવામાં આવે તો કદાચ ભવિષ્યના પ્રયાસો માટે વધુ નક્કર અને સફળતાની વધુ ખાતરી આપતો રસ્તો ખુલી શકે.